આજે આપણે મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતો? તો ઓપ્શન નંબર એ છે ઉંદર, ઓપ્શન નંબર બી છે બિલાડી, ઓપ્શન નંબર સી કૂતરો, ઓપ્શન નંબર ડી ચિમ્પાન્જી. તો કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો તે આપણને ખબર જ છે. તો ઓપ્શન નંબર આપણું સાચું થઈ જશે ઓપ્શન નંબર ડી, જે ચિમ્પાન્જી પર કર્યો હતો. પ્રશ્ન નંબર 2 જોઈએ કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો ઓપ્શન નંબર એમાં શાસ્ત્રીય અભિસંધાન, ઓપ્શન નંબર બી અવલોકનાત્મક શિક્ષણ, ઓપ્શન નંબર સી કારક અભિસંધાન, ઓપ્શન નંબર ડી આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો આપણને ખબર જ છે કે ઓપ્શન નંબર ડી જશે, જે આંતરસૂઝ દ્વારા શિક્ષણ કોહલરે પ્રયોગ કર્યો હતો. પછી પ્રશ્ન નંબર 3 કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો કે ઓપ્શન નંબર એ છે બી વોટસન, ઓપ્શન નંબર બી ફ્રોઈડ, ઓપ્શન નંબર સી એલિઝાબેથ હર્લોક, ઓપ્શન નંબર ડી હેનિંગ. તો આપણો સાચો જવાબ થઈ જશે હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા છે. પછી પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? કે ઓપ્શન નંબર એ ધ્યાનની એકાગ્રતા, બી સંવેદન, સી પ્રત્યક્ષીકૃત સાતત્ય, તો ઓપ્શન નંબર ડી સમીપતા. આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી પ્રત્યક્ષીકૃત સાતત્ય. પ્રશ્ન નંબર 5 મનોવિજ્ઞાનમાં સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર સૌપ્રથમ કોણ હતા? તો ઓપ્શન નંબર એ કોહલર, બી વિલિયમ વોન્ટ, ઓપ્શન નંબર સી એલિઝાબેથ હર્લોક, ઓપ્શન નંબર ડી. તો આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી રુડોલ્ફ.